ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ફ્રેશ થઈને હવે આપણે ચા બનાવવા મૂકી દીધી છે અને આપણી ચા તૈયાર થઈ જવાય છે. જોઈ લો, હું તમને ચા પણ બતાવી દઉં. જોઈ લો, એ આપણી આ ચા બની જાય એટલે ચા પીને પછી આપણે જવાનું છે મિત્રો જોગણીમાં દર્શન કરવા માટે. દર્શન કરીને જોગણીમાં પછી જવાનું છે પાર્લરે. આપણી ચા રેડી થઈ જવાય છે. ચા બની જાય, ચા પી લઈએ. જો આપણી ચા રેડી થઈ જવાય છે. હવે મિત્રો આપણી ચા બની ગઈ છે. હવે આપણે ચા પી લઈએ છીએ. જોઈ લો, આપણી ચા બની ગઈ. હવે આપણે ચા પીને પછી જવાનું છે પાર્લરે. માતાજીના દર્શન કરીને, જોગણીમાના દર્શન કરીને પછી જવાનું છે પાર્લરે. અને આ રહ્યું છે આપણા ઘરનું મંદિર. જોઈ લો, એકને પહેલાં ઉઠવાનું, વહેલા નહીં ધોઈ ફ્રેશ થઈને પહેલી અગરબત્તી કરી દેવાની. જોઈ લો, આપણે અગરબત્તી પણ કરી દીધી છે. પહેલાં માતાજીના દ્વારકાધીશના દર્શન કરીને, કુળદેવીને આગળ કરીને પછી મિત્રો જે બી કામ કરવું હોય પછી આગળ ડગલું ભરવાનું. જેમ કે માતાજીને આગળ કરીને માતાજીના દર્શન કર્યા સિવાય કોઈ કામ કરતો નહીં. હું બધું કામ માતાજીને, દ્વારકાધીશને, હનુમાન દાદાને, પદ્મનાથ ભગવાનને બધાને આગળ કરીને, બધાને સમરીને પછી કામ કરવા નીકળવાનું. એ સિવાય ઘરની બહાર નીકળવાનું નહીં. કારણ કે માં છે તો આપણે છીએ. જો આપણે જોગણીમાના દર્શન કરીને આવી ગયા છે આપણે પાર્લરે. અને પાર્લર પણ આપણે ખોલીને સાફ સફાઈ કરી કમ્પ્લીટ કરી દીધું છે. અને જોઈ લો, હું તમને બતાવું આપણું પાર્લર. જોઈ લો, આ રહ્યું આપણું પાર્લર. અને આ મિત્ર આપણા ચા પીવા માટે આવીને બેઠા જ છે. જોઈ લો, આ આપણું પાર્લર છે. હવે આપણે એકને બેસવાનું છે ને આપણે બનાવવા મૂકી દીધી છે ચા. હું તમને ચા પણ બતાવી દઉં. ચા પણ બનવા તૈયાર રેડી છે. જોઈ લો, એ આપણી બને છે આ ચા. મિત્રો, ચા કેવી રીતે બનાવવાની એ પણ હું તમને શીખવાડું. જોઈ લો, પહેલાં દૂધ રેડવાનું. દૂધ રેડીને પછી બરાબર દૂધ ઉકાળવાનું. દૂધ ઉકળી જાય પછી મિત્રો જો હવે આપણું દૂધ ઉકળી ગયું છે. હવે નાખવાની છે આપણે અંદર ચા. એ આપણે ચા નાખી, બરાબર ચા નાખી પછી મિત્રો આપણે બરાબર ચા ઉકાળવાની. ચા કમ્પ્લીટ લાલ ચોર થઈ જાય, દૂધ ઉતરે કમ્પ્લીટ લાલ થાય પછી નાખવાની છે આપણે અંદર ખોળ. કારણ કે પહેલાં ખોળ નાખવાની છે નહીં. કારણ કે બધા શું કરે છે, ઘરે તમે ચા બનાવતા હશો પણ આ રીતે ફૂંકવી એ રીતે બનાવવાની. એટલે તમે ચા ઘણી પીધી હશે પણ તમારા ઘરે તમારે હોટલ જેવી ચા પીવી હોય, હોટલ જેવી ચા બનાવવી હોય તો ફૂંકવી એ રીતે તમે બનાવજો. તો જોજો ભાઈ, તમારા ઘરે જો હોટલ જેવી ચા ના બને તો મને કહેજો. તમે ઘેર ચા બનાવતા હો, શું કરતા હો? દૂધ રેડતા હશો, દસ ખોટ ને ચા ને બધું નાખી દસ ઉકાળી એક બે ઉભરા લાવી દસ પી લેતા હશો. એટલે મિત્રો, એ ચાની અંદર કોઈ સ્વાદ ના આવે, મીઠાશ પણ ના હોય. સ્વાદિષ્ટ ને સુંદર ચા બનાવી હોય તો આ રીતે બનાવવી જોઈએ. એ આપણી ચા હવે બની જવાય છે. જોઈ લો, બરાબર ઉકળે પછી નાખવાની છે ખોડ આપણે. કલર નહીં આવ્યો ચાનો, હજી થોડી ધોરી પડે. હજી ઉકળશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે જોજો, ચા બનાવીએ તમે શીખવાડું. ચા કેવી રીતે બને છે. ચા સારી પીવી હોય તો આ રીતે બનાવવી પડે. ચા ઉકેલા છે, ચા ઉકળી જશે, થોડી લાલ થાય પછી નાખવાની ખોળ. ચા ઉકળી ગઈ છે. હવે નાખવાની છે આપણે મિત્રો ખોળ.
નથી, હજી થોડી 5-10 મિનિટ ઉકાળવા દેવાની. કમ્પ્લેટ ઉકળે, કમ્પ્લેટ લાલ સ્કોર કલર થાય પછી નાખવાનું છેલ્લે આપણે આદું. જોઈ લો આદું, આપણું આદું. તો મિત્રો હવે આપણે નાખી દઈશું આદું. તો આપણે નાખી દઈએ થોડું આપણે આદું. જોઈ લો, એ આર્યું આવશે આપણું આદું. આપણે આદું નાખવા જઈએ છીએ. જો આપણે આદું નાખી દીધું અંદર. જોઈ લો, તો મિત્રો હવે આપણે આદું નાખી દીધું છે. હવે આપણે ચા ઉકાળવાની છે બરાબર. જોઈ લો, આપણી ચા બની ગઈ છે રેડી. ચા ઉકળી લાલ થઈ ગઈ છે. હવે આપણે ચા ગળી લેવાની છે. આ રીએ કીટલીની મહી. આ કીટલીની મહી આપણે ચા કરીએ એટલે આ કીટલીની અંદર ચા 2 થી 3 કલાક એવી ને એવી ગરમ ને ગરમ રહે છે. ચા દુનાતી નહીં, પણ ચા ઠંડી થતી નહીં. ચાનો સ્વાદ પણ જેવો આપણે તાજી ચા બનાવી હોય ને એવો ને એવો ચાનો સ્વાદ આ કીટલીની અંદર રહે છે. જોઈ લો, આ રીતે આપણી કીટલી. અને હવે આપણી ચા બની ગઈ છે. અને આપણે ચા ઘરી લઈએ. આપણે ઘરી પછી આપણા મિત્રોને ચા પીવા માટે ચાલો આપણે ચા ઘરી લઈએ. હવે મિત્રો આપણે પાર્લરેથી દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. આ રહ્યું દાદાનું મંદિર, ક્ષેત્રપાળ દાદાનું મંદિર. હું તમને ક્ષેત્રપાળ દાદાનું મંદિર પણ બતાવું અને દાદાની મૂર્તિ પણ બતાવું. જુઓ, આ છે દાદા, ક્ષેત્રપાળ વીર દાદા. આ દાદાના ખૂબ પરચા છે. દાદા હાજરા હાજર છે. તમારા ધાર્યા કોમ કરે છે આ દાદા. અમે નાના હતા ત્યારે આ દાદાના મંદિર અમે દર્શન કરવા માટે આવતા હતા. અને અત્યારે પણ અમે દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ. આપણા ધાર્યા કોમ દાદા કરે છે. ક્ષેત્રપાળ વીર દાદા. જો એ આવ્યું એમની આરતી. હું તમને આખું મંદિર બતાવું. જોઈ લો, આ દાદાનું મંદિર. ગોગા મહારાજ. જય ગોગા મહારાજ, જય ભગવાન, જય ગોગા મહારાજ. અત્યારે ઘણો સુધારો કરી નાખ્યો છે મંદિરમાં. પહેલાં તો મંદિર એકદમ પેલું હતું, પણ હવે અત્યારે મંદિર ખૂબ સરસ થઈ ગયું છે. પતરાનો શેડ પણ નાખી દીધો છે. જોઈ લો, જય ક્ષેત્રપાળ વીર દાદા. હવનું સારું કરજો દાદા, હવનું ભલું કરજો. જય દાદા, ધંધા રોજગારમાં દાદા બરકત આલજો. જય ક્ષેત્રપાળ દાદા. તો મિત્રો હવે જઈએ આપણે પાછા પાર્લરે. ચલો, પહોંચી ગયા છીએ અમે જમવા માટે. જમવાનું પણ બની ગયું છે. અમારે એમની ધોવે છે. જો હાથ પગ. કોના ભાઈ હાથ પગ ધોવો છો? કસીને ધોજો પાછા. આમ ઓવે, બંધ કર, બંધ કર. હા બસ બંધ કરી દે. પાણી જતું ના રહે. તો આપણે હાથ પગ ધોઈ દઈએ. મોઢું બૂઢું ધોઈને હાથ પગ ધોઈને ફ્રેશ થઈને પછી બેસવાનું છે જમવા માટે. જમવાનું પણ બની ગયું લાગે છે. જો મમ્મી બનાવીને ગઈ છે જમવાનું. એ મગ બનાવ્યા છે, ભાત, આમાં રોટલી છે, અને ચોખલિયાના પાપડ તરીને ખાવાના છે. ચોખલિયાના પાપડ ચામો. તો હવે મિત્ર હું ધોઈ દઉં છું હાથ પગ. અમે હાથ પગ ધોઈ હવે ખાવા બેસી ગયા છીએ. ચોરા ને ભાત. ભોણો પણ ભોણો પણ જો ચોરા ભાત ખાવા બેઠો છે. કોરા ચોરા અને ભાત. આ અમારું ભોણું હવે કાઢે છે મમ્મી. જો આ ચોરા ને ભાત. હવે આ જો બેઠી બેન. હવે અમારે ખાવાની તૈયારી ચાલુ છે. હવે અમે ખાઈ લઈએ છીએ. ચલો તાને. હે તને ખાવા કેમ? આ મસ્ત લાગશે. જે ખાવા લઈ લે. એ લેવાથી લઈ લે. હે
રસાવાળા હું એ મોરા ખાઈશ થોડા. આમાં ચાલ થોડા મને વધારે આપી દીધા હારે. ચાલો હવે આપણે જમી લઈએ. મિત્રો અમે જમીન નીચે બેઠા છીએ ઠંડા સોયલે. ગરમી બહાર વધારે છે એટલે ઘડીક આરામ કરીને પછી જવાનું છે પાર્લરે. અને આ બેઠા ભોના અમારા જો એને પણ ગરમી વધારે લાગે છે તો બહાર રમવાની ના પાડી. મેં બપોરે છે રમવાની જવાનું બહાર. મોડા પડે બીમાર પડીએ ગરમી માથે ચડી જાય નહીં જમીલ તો હુઈ જવાનું શાંતિથી. આપણે આરામ કરવાનો હો. બહાર ના જવાનું હોજ ના જવાનું. ટાટા પર થાય ને એટલે પૈસા લેવા વાપરવા. સારું જાણો જવું એટલે પૈસા આપી જઈશ હો. સારું હેડો તને મિત્ર આપણે આરામ કરીએ તા ઘડીક કલાક જેવો પછી જઈએ પાર્લરે. મિત્રો આપણે ચિકનજી જોવા ઉભા છીએ. તો આ ચિકનજી ચિકનજી આપણે પી લઈએ. ચિકનજી તૈયાર થઈ ગઈ છે આપણી. આપણે પી લઈએ. મિત્રો અમે જમવા માટે પાર્લરથી ઘરે આવી ગયા છીએ. હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છીએ હવે. અને હવે જમવાની તૈયારી કરીએ છીએ. બધું કમ્પ્લીટ ગોઠવી દીધું છે જમવાનું. અને તમને બતાવી દઉં જો શાક, બટાકાનું શાક, ખીચડી, ભાખરી, છાશ, પાસ્તા. જો આ મમ્મી કાઢે શાક ને ખીચડી, પેલી પડી ભાખરી, છાશ. આમાં છાશ છે. અમારે એમિલ બેઠો, આ ભોના ભાઈ બેઠા. જો ચડ્ડો પહેરીને આ તો નવો ચડ્ડો પહેર્યો છે રે જો. અને આજે પાછા સ્કૂલ ગયા હતા. પહેલો દિવસ હતો ને એટલે પેલો બેઠો જો ગઠો. હા આમાં ફરતા રોમ માર્યા રમતા ફરતા રોમ જો. આ મોટો ભોણો કેવા આશા પાહા જો. આ કમલેશ જોડે બેઠા. આ હિના બેઠી બૂન. અને મમ્મી ચડાવે છે હવે કૃષ્ણ ભગવાન ને થાર. દ્વારકાધીશ કેવા આશા પાહા. કાલ બાઈક શીખવા લઈ ગયેલા. ધીમું તો પાડે નહીં. ધીમું પાડ તો બમ બાંધો રેલાય જાય. એ ગઠા તું વજન કરે છે. હે છાશ પીવી પડે બોડી બનાવી હોય તો. હે કોને કમ્પ્લીટ થઈ ગઈ. મીના માસી તો અહીં લાયા. મીના માસી જબર પાસ્તા. હે કોનું બાઈક કમલામાં મન પછી ને અંકી બેન બાઈક લઈને ગયા. આજે બરિયારો ખીચડી ઓવા ખીચડી તો ખીચડી તો ખાવાની છે. બીજું ખાવાનું નહીં. અમીન હવે આપણે જમી લઈએ. ચલો તાન હસતે રહો ખુશ રહો. વાહ ભાઈ વાહ બરાબર બોલ્યા તમે તો. હસતે રહો ખુશ રહો. તો તમે ત્યાં ખીચડી ખાઈ ખુશ રહો. ચલો આપણે જમી લઈએ. જમીન નીચે આવી ગયા છીએ. જો અમારે એમિલ બેઠો ભણો અને આમાં ફોર્મ જો આવું ગયો.
ને મોટો પોનો રખડેલ, એક નંબરનો રખડેલ છે આરે. એવું કે હે એમને નહીં રમાડતો અમારે નાના છોકરા જાય હવે એવું કે હે. તો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 9. તમને બતાવી દઉં, જોઈ લો. આ ઘડિયાળમાં વાગ્યા 9. તો હવે આપણે વિડીયોને આટલે વિરામ આલીએ છીએ. આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ. અને એન્ડ આપીએ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે અમારા વિડીયો તમને ગમતા હોય તો એસપી લોગ વિડીયોને લાઈક કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. બધા મિત્રોને ગુડ નાઇટ.